વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે 200 કિલો ઘારીનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો। વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ 12 ઓક્ટોબરને રવિવારના રોજ યજમાન અલ્પિતભાઈ પંકજભાઈ પટેલ, બરોડા તથા મૌલેશભાઈ ભૂપેન્દ્રભાઈ કોઠારી, અમદાવાદ પદે 200 કિલો ઘારીનો અનોખો ઉત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય 108 શ્રી રાકેશપ્રસાદજી મહારાજે આરતી ઉતારી હતી। આ પ્રસંગે કોઠારી દેવપ્રકાશ સ્વામી બ્રહ્મચારી હરિસ્વરૂપ નંદજી તથા પૂ શ્યામવલ્લભ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભક્તો પોતાના મનોરથો પૂર્ણ કરવા માટે વડતાલ વિહારી શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોને અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરાવે છે, જે અંતર્ગત બરોડા તથા અમદાવાદના હરિભક્તોએ દેવોના રાજીપા માટે રવિવારના રોજ 200 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આ દરમિયાન રવિવારે યોજાયેલી ચોથીથી યુવા સભામાં ઉપસ્થિત યુવકો તથા યુવતીઓને સંતો તથા સાંખ્યયોગી માતા દ્વારા ઘારીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષાપત્રી તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત 19,122 હરિભક્તો દ્વારા મંદિરની 38.24 લાખ પ્રદક્ષિણા પૂર્ણ કરવામાં આવી છે।